ગુજરાતની ઉત્તરે સરહદી વિસ્તારમાં આવેલી અરવલ્લી ગિરિમાળાની ગોદમાં આવેલું અંબાજી કરોડો માતાજીના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ભારતના શક્તિપીઠોમાં અંબાજીનું આદરભર્યું અને ભક્તિભાવભર્યું સ્થાન છે. ગુજરાતમાં શક્તિ સંપ્રદાયની 3 પીઠો આવેલી છે: અંબાજી, બહુચરાજી અને પાવાગઢ. પહેલાના કરતા આજે મંદિર પરિસરનો સુંદર વિકાસ થયો છે. બેઠા ઘાટના મંદિરની સામે વિશાળ ચાચર ચોક છે. શનિ રવિ, કાર્તિક પૂનમ તથા ધાર્મિક ઉત્સવોમાં આ ચાચર ચોક માનવ મહેરામણ બની જાય છે. યજ્ઞશાળામાં યજમાનો યજ્ઞ કરાવે છે. અંબાજી માતાનું ક્ષેત્ર સિદ્ધ ગણાય છે. આ પાવન તીર્થનો માર્કંડેય પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. અંબાજીના મંદિરમાં માત્ર હસ્તની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં મૂર્તિ વિરાજમાન નથી, પણ મુખ્ય ગોખમાં વસ્ત્રાલંકારો અને મુખવટો એવી રીતે પહેરાવાય છે કે અહીં દર્શન કરવા આવનાર દર્શનાર્થીને સવાર, બપોર, સાંજ જુદા જુદા સ્વરૂપના દર્શન થાય છે. મંદિરના બંધાયાનો સમય નિશ્ચિત નથી, પણ એના સ્તંભો પર 16મા સૈકાના લેખો કોતરેલા છે. મંદિરના ગોખની નજીક ઘીનો અખંડ દીવો બળે છે. મંદિરમાં માતાજીના દર્શન માટે સુવર્ણ જડિત વીસો યંત્ર છે, જે શક્તિની આરાધના માટે મહત્વનું છે. દીક્ષિત પૂજારીને જ અહીં પૂજાનો અધિકાર છે. અંબાજી એ દાંતા સ્ટેટનું ગામ છે. આ મંદિરમાં નવરાત્રી તથા કાર્તિકી પૂનમના દિવસોમાં દાંતાના રાજા સૌ પ્રથમ પૂજા અર્ચના કરે છે. પરંપરાથી આ સેવાધિકાર દાંતાના રાજવીને મળેલ છે. અંબાજીને એમની ઇષ્ટ દેવી એટલે કે કુળદેવી માનવામાં આવે છે. આજે પણ આ પરંપરા ચાલુ છે. આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. કહેવાય છે કે માતાજી દિવસમાં 3 રૂપ ધારણ કરે છે. માતાજીનો ચમત્કાર હાજરા હુજૂર છે. અહીં કદી ચોરી નથી થતી કે નથી કોઈ અનીતિ આચરી શકતું. જો તેવું થાય તો કહેવાય છે કે માતાજીનું ત્રિશૂલ હલે છે. અંબાજીના મુખ્ય મંદિરની આસપાસ પણ અનેક પવિત્ર સ્થાનો આવેલા છે. મંદિરના પાછળ માનસરોવર છે. આ કુંડના છેડે ઈસવીસન 1554ની સાલનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં રાવ ભારપલની રાણીનો ઉલ્લેખ છે. એક મોટો કુંડ છે, જેમાં ઉતરવા માટે પગથિયા છે. કુંડમાં સ્નાન કરવાનો પવિત્ર મહિમા છે. મંદિરની નજીક અંબાજીની આસ્થામાં ઉમેરો કરનારા પવિત્ર સ્થળોની વાત કરીએ તો ગબ્બર, કુંભારિયા અને કોટેશ્વર ભગવાનને કેમ ભૂલાય? જય અંબેના નાદ સાથે હજારો ભક્તગણ ગબ્બરગઢ ચડતા જોવા મળશે. ગબ્બરગઢ આરાસુર અંબાજીથી આશરે 3 કિલોમીટર દૂર આવેલો છે. ગબ્બર એ આદ્ય સ્થાનક છે. ગબ્બર પર ગુફા અને માતાજીનું મૂળ સ્થાનક આવેલા છે. ગબ્બર શિખરે પહોંચવા માટે પગથિયા છે. લોકો પગથિયા ચઢી માતાજીના મૂળ સ્થાનકના દર્શન કરવા જતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રોપવે, ઉડન ખટોલા થતા હવે દર્શનાર્થીઓ રોપવે દ્વારા માતાજીના દર્શન કરવા જાય છે. ગબ્બર ઉપર પણ માતાજીની ચુંદડી, પૂજા સામગ્રી તથા પ્રસાદના અનેક સ્ટોલો આવેલા છે. કોટેશ્વર ભગવાન અંબાજીથી 3 કિલોમીટર દૂર પૂર્વ મેણાગર પર્વતની તળેટીમાં આવેલું મહાદેવ ભગવાનનું મંદિર છે.
ભક્તો આદ્યશક્તિમાં આરાસુરીના દર્શન કરી કોટેશ્વર ભગવાનના દર્શનાર્થે અચૂક આવે છે. મુખ્ય મંદિરની આજુબાજુ હનુમાનજી અને ગણપતિજીના મંદિર આવેલા છે. તેની સાથે શિવ મંદિર છે. અહીં પૂનમે મોટો મેળો ભરાય છે. ગુજરાતમાં અંબાજી એ સૌથી મોટી શક્તિપીઠ છે. રોજે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પધારે છે. આ લોકો માટે રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા અંબાજીમાં છે. સારી અને સુવિધાપૂર્ણ ખાનગી હોટલ્સ, માતાજીની ધર્મશાળાઓ ઉપરાંત અનેક સમાજ અને જ્ઞાતિઓએ બનાવેલી ધર્મશાળાઓ આવેલી છે. અન્ન ક્ષેત્ર, ભોજનાલયો, રેસ્ટોરન્ટ તથા ઢાબાઓ આવેલા છે. દાંતા તાળાનું નાનકડું ગામ, એના હાટમાં આસપાસના આદિવાસી વિસ્તારમાંથી રહેતા લોકો હાટ કરવા આવતા હતા. આજે અંબાજીના બજાર સહેલાણીઓથી ઉભરાઈ રહ્યા છે. મંદિર અને બજારોમાં એક સરખી ભીડ જોવા મળે છે. જે સહેલાણીઓ આબુ પર્વત ફરવા જાય છે તેઓ વળતા અંબાજી થઈને જ પ્રવાસ પૂરો કરે છે. કારણ અંબાજી આબુથી સૌથી નજીક છે. માત્ર 30 કિલોમીટરના અંતરે ખરેડી ગામ છે, જેને આપણે આબુ રોડ તરીકે ઓળખીએ છીએ. તે નજીકનું રેલવે સ્ટેશન છે. મહેસાણાથી 128 કિલોમીટર, અમદાવાદથી 198 કિલોમીટર દૂર છે. પાલનપુર, દાંતા, ખેડબ્રહ્મા તથા આબુ રોડના માર્ગે અંબાજી પહોંચી શકાય છે. લોકો